તો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનો અમુક ઇસમો દ્વારા નકલી લેટરપેડ બનાવી સહી સિક્કા કરીને સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ લખ્યો પત્ર। નકલી લેટરપેડ ઉપર ધારાસભ્ય ઉપર થયેલા આક્ષેપોને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। નકલી લેટરપેડ ઉપર ધારાસભ્ય પર થયેલા આક્ષેપોને લઈને તાલુકા પંચાયતના પ્રમુખે મોટો ખુલાસો કર્યો। તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ કહ્યું કે સ્થાનિક ધારાસભ્યોને બદનામ કરવામાં આવે છે અને મારા ખોટા લેટરપેડ ઉપર સહી સિક્કા કરીને મારા હોદ્દાનો ગેરઉપયોગ કર્યો છે। તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાએ અમરેલી જિલ્લા એસપીને મૌખિક રજૂઆત કરી છે। જેકેએસ ન્યૂઝ સાથે જયનિક સોજીત્રા। મારું નામ કિશોરભાઈ કાનપરિયા, હાલ હું અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। આજે સવારે મારા વોટ્સઅપની અંદર મને એક લેટર મળ્યો, મારા લેટરપેડ ઉપર લખેલો। એ લેટરપેડ પણ ડુપ્લિકેટ છે, એમાં સ્ટેમ્પ મારેલો છે એ પણ ડુપ્લિકેટ છે અને મારી સાઇન છે એ પણ ડુપ્લિકેટ છે। આપણા અમરેલીના ધારાસભ્યની વિરોધમાં અને અમરેલીના ભાજપના કાર્યકર્તાઓને ઠેસ પહોંચે એવું લખાણ કરેલું છે। આવા ઈસમો દ્વારા આપણા ધારાસભ્યોને કેમ બદનામ કરવા એવા પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે। તો આના વિશે હું સવારે એસપી સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે અને એસપી સાહેબે મને ખાતરી આપી છે કે જે કાંઈ આ ઈસમો દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે એમને ટૂંક સમયમાં ખુલ્લા પાડી અને પોલીસ કાર્યવાહી કરવાની મને ખાતરી આપેલી છે।